અંકલેશ્વર દીવા રોડ સ્વામી વિવેકાનંદ સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી છે. અંકલેશ્વર દીવા રોડ સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને એટેચ શૌચાલય બાથરૂમ વાળા સ્ટોર રૂમની અંદર વર્ગખંડ બનાવીને અભ્યાસ કરાવવામાં આવે છે. શૌચાલય બાથરૂમની અસંખ્ય દુર્ગંધની વચ્ચે અભ્યાસ કરવો પડે છે, જેથી એક વિદ્યાર્થીની બીમાર પણ પડી ગઈ છે. સ્કૂલની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોવાની જાણ થઈ છે, તો વર્ગખંડની પરમિશન કેવી રીતે મળી તે પણ ગંભીર વિષય છે. વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ ધ્યાને લેવામાં આવ્યું નથી. જો વાલીઓની રજૂઆત ધ્યાનમાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી. વિદ્યાર્થીઓને એટેચ ટોયલેટ બાથરૂમ ની સાથે સ્ટોરરૂમ છે, એ સ્ટોરરૂમની અંદર ક્લાસરૂમ ચલાવવામાં આવે છે. ગંદકી અસહ્ય છે, દુર્ગંધ પણ આવે છે, એમાં બાળકોને ભણાવવામાં આવે છે. અને બાળકો તો છોડો, પણ શિક્ષકો પણ કેવી રીતે બનાવે છે કે ટોયલેટ બાથરૂમ એટેચ સ્ટોરરૂમ છે અને એ સ્ટોરરૂમની અંદર ક્લાસ ચલાવવામાં આવે છે. એ કેટલું યોગ્ય છે કે કેવા બાળકો ભણી શકશે? આપણે આવો देखिए, ત્યાં છે टॉयलेट बाथरूम છે. ये भी नया रखा गया, आप देख सकते हैं नया है ये। उस दिन जब हम लोग को પછી અહીંયા જે પાણીની પરબ છે, પાણીની પરબમાં પાણી પણ નથી આવતું. અને આ સ્ટોરરૂમ છે કે સ્ટોરરૂમ એક નંબરનો સ્ટોરરૂમ છે. સ્ટોરરૂમની અંદર એક ક્લાસ ચલાવવામાં આવે છે અને 45,000 જેટલી પહેલા ધોરણના વિદ્યાર્થીઓને 45,000 જેટલી ફી લેવામાં આવે છે. તેમ છતાં પણ આવી સુવિધા છે. આ કેટલું યોગ્ય છે? खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।